હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ અવની. તો આજે તમે જોઈ શકો છો, આઈડિયા આવી ગયો હશે બધાને કે શું બનાવી રહ્યા છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે બનાવીએ છીએ ગાજરનો હલવો. તો મેં થોડું ઘી લઈ લીધું છે, એમાં ગાજરને છીણીને લઈ લીધા છે. તો ગાજરને ઘીમાં સારી રીતે એકદમ મસ્ત શેકી લેવાના છે. ગાજર એકદમ શેકાઈ જાય એટલે ગાજરનો કલર જોઈ શકો છો તમે, ઓરેન્જ પડતો થઈ ગયો છે. શેકાઈ જાય એટલે કલર એનો ચેન્જ થઈ જાય છે. એ પછી મેં આમાં એડ કર્યું છે દૂધ અને થોડીક મલાઈ એડ કરી છે અને એકદમ મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે આપણે. અને તમે જોઈ શકો છો હવે થોડીક વાર પછી એમાં થોડોક ઉભરો આવશે એટલે એને શેકાવા દેવાનું છે. તો હવે જોઈ શકો છો તમે કે આ શેકાઈ રહ્યું છે. મેં અમારા ત્યાં થોડા પેંડા પડ્યા હતા તો થોડા પેંડા નાખ્યા છે અને આ ઘરે બનાવેલો માવો છે, મોરો માવો છે. તો અંદર થોડો મોરો માવો પણ મેં એડ કર્યો છે. હવે એડ કરવા જઈ રહ્યા છે આપણે ખાંડ. એ પછી આપણે એડ કરશું અંદર થોડો ઇલાયચીનો પાવડર. ઇલાયચીનો પાવડર જેને ના ભાવતો હોય એ સ્કીપ કરી શકે છે અને વધારે ઓછો પણ તમે લઈ શકો છો. એ પછી મેં નાખી છે અંદર બદામ એડ કરી છે અને બદામ એડ કર્યા પછી તમે કાજુ પણ નાખી શકો છો, પિસ્તા પણ નાખી શકો છો અને થોડાક કિસમિસ પણ નાખી શકો છો. મેં અહીંયા એડ કરી દીધા છે કિસમિસ. તો એકદમ જુઓ કન્સિસ્ટન્સી આવી રાખવાની છે અને એકદમ હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટે નહીં. તો જોઈ શકો છો હવે આપણો ગાજરનો હલવો રેડી છે. તો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો રેડી છે આપણો ગાજરનો હલવો. થેન્ક યુ.